તો મિત્રો લીંબુના ફાયદા તો મેં અગાઉ મૂક્યા હતા. હવે આ લીંબુનો આપણે જે સવારે ઉપયોગ કરવો ને એ મહત્વનું છે, ખાલી જોવો એટલું મહત્વનું નથી. લીંબુ, મધ અને ગરમ પાણી આ જો રેગ્યુલર પીવામાં આવે ને તો એકદમ આપણી ચરબી અને જે કંઈ વધારે પડતો ફેટ વધી ગયો હોય, જીમમાં જવાની જરૂર નથી પડતી. આ આટલું કરો એટલે બીજું કંઈ જોવે જ નહીં. સવારમાં ખરેખર આ વસ્તુ પીવી જ જોઈએ, ફરજિયાત. આનાથી ફાયદા તો છે જ, તે બધું મેં કીધું એ પ્રમાણે, પણ આવું બધું પીએ ને તો એનાથી એનર્જી રહે ને આખો દિવસ થાક નથી લાગતો બિલકુલ. સવાર પર આનંદ કંઈક અલગ જ છે. અને વાતાવરણની મજા લેવી હોય તો અમારી વાડીએ કોઈ જાતની ના નથી, મોસ્ટ વેલકમ. જે કોઈને આવવું હોય આવી શકો છો. બહુ મજા આવે. આમ મોઢામાં પાણી નથી આવતું ને મિત્રો? આવે તો તમે આવું પી લેજો. હવે આ વાડીનો વારો છે. આપણે 4 આંબા અહીંયા જે છે ને એની વચ્ચે એક નવો આંબો નાખશું, એટલે ટોટલી એકદમ કહેવાય ને કે વધારે પડતું હાઈ ડેન્સિટી સિસ્ટમ થઈ જશે. એટલે આમાં ફ્રૂટિંગ આપણે જે તે સમયે લેવાનું થાય 3-4 વર્ષ પછી આપણે એમાં પ્રોપર પ્લાનિંગથી લઈ શકાય. અને કટિંગ આપણે રેગ્યુલર આપવાનું છે આમાં. તો મિત્રો આજનો વ્લોગ આપણો અહીંયા સુધી. મળીએ આવતીકાલે. આવી બધી વસ્તુ જોવા માટે અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.